એવા વ્યક્તિઓને જોયેલા છે જે બોલબાલાના અન્નપૂર્ણા રથમાંથી જમતા હોય છે. તો આપણો જે આ પોડકાસ્ટ જોશે એની આજુબાજુમાં આવા કોઈ લોકો હશે તો જે ગાડી આવતી હોય છે અન્નપૂર્ણા રથ, અને એમાં જે વ્યક્તિને જમવાની વ્યવસ્થા કરાવી હોય તો એમાં કઈ રીતના નામ રજીસ્ટર કરાવવું હોય છે કે કન્ટિન્યુઅસ જોઈને લેવું હોય તો એની પ્રોસિજર શું કરવી પડે છે? બાપુ કીધું એ રોટી પે રોટી રખો, પૂજ્ય જલારામ બાપા ટુકડો ત્યાં હરી ઢુકડો. યસ. ભોજનની સેવા કરે. પ્રતિકાશ્રમની વાત કરું તો ₹2 અંદર રહેવું, ₹2 જમવું. જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર. આપણે રાજકોટમાં જે બધી પ્રવૃત્તિ થાય છે, જે અન્ય સિટીના તમે નામ લીધા, એ બધા જ સિટીમાં એ બધી જ પ્રવૃત્તિ થાય છે. એક વૃદ્ધ ડોશીમાની વેદના જોઈ એક હોકર પરચેસ કરવાનું મન થયું. એ હોકરમાંથી ધીરે ધીરે કરતા કરતા આગળ વધતા ગયા મેડિકલ. અનેક એવી માન્યતાઓ, પાન કાર્ડ થી લઈ, દર્પણ થી લઈ અને FCR થી લઈ બધી માન્યતાઓ ધરાવે છે ટ્રસ્ટની. તો બોલબાલા ટ્રસ્ટ જે કામ કરે છે 91 થી લઈને આજે 2026 સુધીનું ટ્રસ્ટે બધી માન્યતા લઈ લીધી છે. ઘણી વાર અથવા તો કાંઈ ન આપો તો દર્દીઓ પહોંચાડો. અમને અમારે દવાખાનાઓ ચાલે છે અલગ અલગ જગ્યાઓ પર, દર્દીને બોલબાલા સુધી પહોંચાડો. ઘણી જગ્યા થોડા દિવસો પહેલા અમારા રસોડા ઉપર આગ લાગી હતી. થોડી વાર ડિસ્ટર્બ ટ્રસ્ટ થાય, આર્થિક મુશ્કેલી પડે. 2006 થી ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ આખું, કોઈને ઘોડિયા જોતા હોય, ઓકે, ઘોડિયું લઈને પછી રાખવું ક્યાં સમસ્યા હોય. સાહેબ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એના મૃત્યુ પછી બોલબાલા ટ્રસ્ટ દ્વારા કઈ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એને હેલ્પ કરવામાં આવે છે? દ્વારા હરતા ફરતા દવાખાનાની સેવા આપવામાં આવે છે. તો એ ક્યારે નીકળે છે, કયા એરિયામાં જાય છે? અને ઘણી વખત આપણે પ્રસંગ કરેલો હોય છે કોઈ વ્યક્તિએ, તો પ્રસંગમાં જમવાનું વધતું હોય છે, તો એ કેટલા વ્યક્તિ સુધીનું હોય તો બોલબાલા ટ્રસ્ટ દ્વારા એ લઈ જાય છે? જનરલી બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી આપ સૌને કહું, ઘણી પૈસા આપતા ખચખચાટ થાય, અમારા પૈસા પ્રોપર વપરાશે. યસ. એવા સમયે દાતાઓને અમે કહીએ છીએ કે અનાજ રૂપે યા સેવા રૂપે યાની કે આવી રોટી બેંકમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે મૌલિક મેજીટિયા. તમે જોઈ રહ્યા છો વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ. વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલમાં વાતો સાંભળવા માટે તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબ LLB અને BGMC એટલે કે પત્રકારિત્વનો અભ્યાસ કરેલો છે. સાહેબ, રાજકોટ RMC માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફરીથી નિમણૂક થઈ છે. સાહેબને હાલમાં 2000 કે તેથી વધારે એવોર્ડ મળેલો છે. સાહેબને તાજેતરમાં જ મેયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને સાહેબ ને રાજકોટમાં બેસ્ટ NGO તરીકે પણ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. વેલકમ જયેશભાઈ. નમસ્કાર, હું જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ રાજકોટ. રાજકોટમાં સેવાનો પર્યાય એટલે બોલબાલા. છેલ્લા 35 વર્ષથી બોલબાલા ટ્રસ્ટ સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ સાથે અવિરત જોડાયેલો કાર્ય કરતા એટલે જયેશ ઉપાધ્યાય. મા બાપના સંસ્કારના કારણે આજે 1, 2 ને પણ અનેક સેવાના પગથિયા ચડી રાજકોટ ગુજરાત ભારતને એક દિશા સૂચક સેવા કાર્યકર્તા તરીકે સેવા આપવાનો મને મોકો મળ્યો છે. અનેક સેવાઓ જોઈ અનેક સેવા સંસ્થાન સ્થાપવાનો મને મોકો મળ્યો છે. અનેક સેવા સંસ્થાનમાં જઈ અને અનેક સેવા પહોંચાડવાનો મને મોકો મળ્યો છે. અને બોલબાલા ટ્રસ્ટ જેવી સેવાઓ અન્ય તાલુકા મથકે થાય એવા પણ મારા પ્રયત્ન છે. થેન્ક યુ જયેશભાઈ. આજનો આપણો પોડકાસ્ટ છે એમાં ખાસ જે રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે એ રાજકોટની પબ્લિકને કેટલું વર્કફુલ છે, કેટલું હેલ્પફુલ છે કે કોઈ પણ મેડિકલ હોય છે કે અથવા જે એમના અન્નપૂર્ણા રથ ચાલે છે, A to Z ઘણી બધી માહિતી, મેડિકલ સાધનો ઉપરાંત ઘણી બધી માહિતી એવી છે જે બોલબાલા ટ્રસ્ટ આપને પ્રોવાઈડ કરે છે. તો આજે આપણે બોલબાલા ટ્રસ્ટની બધી જ માહિતી જયેશભાઈ પાસેથી લેવાની છે. તો જયેશભાઈ, તમને પ્રથમ ક્વેશ્ચન એ જ કરું છું. સાહેબ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂઆત ક્યાંથી થઈ છે? ખાસ તો લક્ષ્મીવાડી મિલપરા વિસ્તારની અંદર બોલબાલા ટ્રસ્ટની અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ પ્રવૃત્તિ શરૂઆતમાં નાની બાલ્ય અવસ્થાની અંદર એક થાપણું કરવાનો દિવસો, હોળીના દિવસો નજીક હતું અને બાલ્ય અવસ્થામાં બધા બેઠા હતા બાળકો. ઓકે. ત્યારે અમને એક વૃદ્ધ ડોશીમાની વેદના જોઈ એક હોકર પરચેસ કરવાનું મન થયું. એ હોકરમાંથી ધીરે ધીરે કરતા કરતા આગળ વધતા ગયા મેડિકલ ઇક્વિપમેન્ટની અંદર. એમાંથી બોલબાલા ટ્રસ્ટ એ ડોશીમાની પ્રેરણાથી કદાચ સ્ટાર્ટ થયો છે. એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ 29/5/1991 આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું. ₹51 બેંક બેલેન્સથી આ ટ્રસ્ટની શરૂઆત હતી. ઓકે. 94 સુધી આ ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ
માત્ર ને માત્ર 51 હતું. ઓકે સાહેબ, ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટ રાજકોટ ઉપરાંત અત્યારે કયા કયા સિટીમાં છે? ટ્રસ્ટ ખૂબ નાના પાયા ઉપર શરૂઆત થઈ. રાજકોટની અંદર પણ વીકલી કામ થાય. ધીરે 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 પાપા પગલી કરતા એક છોડ માટી વટવૃક્ષ આજે બન્યું છે. એની પાછળ 35 વર્ષનો સદંતર અને નિષ્ઠાપૂર્વકનો સહયોગ છે. ટીમ વર્કની કામગીરી અને છેવાડાના માનવી સુધી સેવા પહોંચે એવો નિર્ધારથી આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આ ટ્રસ્ટનો આશય છે કે રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે, યસ, ભૂખ્યું સુવે નહીં. દર્દી દેવો ભવ, સાધનો લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ, દિવ્યાંગ વ્યક્તિ પેલા સામાન્ય માનવી છે. આવા બધા સિદ્ધાંતને લઈ ટ્રસ્ટ ધીરે ધીરે આગળ વધ્યું છે. રાજકોટમાં 8 બ્રાન્ચ છે. રાજકોટમાં સીમાડા વટી, ગોંડલ, વાંકાનેર, જુનાગઢ, જામનગર સહિતના સ્થળોએ બોલબાલા ટ્રસ્ટે પોતાની શાખાનો વ્યાપ વધાર્યો છે. અને મેડિકલ સાધનની પ્રવૃત્તિ હોય, સીવણ ક્લાસને લગતી પ્રવૃત્તિ હોય, આત્મનિર્ભર પ્રોજેક્ટ હોય, બ્યુટી પાર્લરના ક્લાસીસ હોય, એ પછી અતિવૃષ્ટિ કે યુદ્ધ હોય, કોઈ પણ સમયે ટ્રસ્ટ હંમેશા સેવાના કામમાં મોખરે રહ્યું છે. ટ્રસ્ટનો આશય છે ક્યાંક કોકને કાંઈક ઉપયોગી આવું, બસ આ હેતુથી ટ્રસ્ટ કામ કરે છે. યસ. સાહેબ, હવે આપણે રાજકોટમાં જે બધી પ્રવૃત્તિ થાય છે, જે અન્ય સિટીના તમે નામ લીધા, એ બધા જ સિટીમાં એ બધી જ પ્રવૃત્તિ થાય છે? મોટા ભાગની પરમિનન્ટ પ્રવૃત્તિ મેડિકલ ઇક્વિપમેન્ટ જેવી, સિનિયર સિટીઝન જેવી, મહિલા પાક જેવી, આત્મનિર્ભર જેવી પ્રવૃત્તિ થઈ રહી છે. પરંતુ સંખ્યામાં હજી ઓછી માત્રા હોઈ શકે. બધા ગામની ભૌગોલિક સ્થિતિ હોય, બધાની વ્યવસ્થા અલગ હોય, ફીસના ધોરણ અને સેવાર્થીનો સહયોગ, આ બધી પ્રવૃત્તિમાં મુખ્ય રસ લેતો હોય. ત્યારે અલગ અલગ ગામની અંદર, ગોંડલની અંદર વાત કરું તો સુપર ડુપર ફીવર ક્લાસ ચાલે છે. રોજના 70 થી 100 બહેનો લાભ લે છે. બ્યુટી પાર્લરના બહેનો 70 જેટલા લાભ લે છે. સ્પોકન ઇંગ્લિશ, કોમ્પ્યુટર ક્લાસીસના બહેનો 40 લાભ લે છે. આવી મહેંદી સહિતની અનેક પ્રવૃત્તિઓ ગોંડલમાં વખણાય છે, ઉપયોગી છે. ઓકે. અને જુનાગઢની વાત કરું, જુનાગઢમાં સિનિયર સિટીઝન વિંગની એક ભાગ છે. નાના બાળકોમાં સુવર્ણ પ્રાશનના ટીપાથી લઈ ભર ઉનાળામાં ગરીબોને મટકા વિતરણ, કપડાં વિતરણ, જેલની અંદર કેદીઓ માટેની કામગીરી, પીવાના પાણીના પરબો સ્ટાર્ટ કરાવવા, તેમજ જુનાગઢની અંદર ધર્મભાવના, સેવાભાવના અને ખાસ કરીને અત્યારે સ્વચ્છતા અભિયાનનું જે કામ થઈ રહ્યું છે એ જુનાગઢમાં વિશેષપણું બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે. ઓકે. જામનગરની વાત કરું, જામનગરમાં મેડિકલ સાધનની પ્રવૃત્તિઓ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પો, બ્લડ કેમ્પો, અવેરનેસના કાર્યક્રમો, અનેક પ્રકારે અમારા નરેન્દ્ર મામાની ટીમ જબરજસ્ત આ કામમાં મોખરે રહી અને અનેક હાલારી પંથકમાં સેવા આપી રહી છે. વાંકાનેરની વાત કરું તો વાંકાનેરની અંદર અમારા જયુભા ઝાલા છે. ઓકે. જે બીજા ગામ, એની નેતૃત્વની અંદર વાંકાનેરમાં પણ મેડિકલ ઇક્વિપમેન્ટ, સંગીતના ક્લાસીસ, સંગીત આરાધના શિવમાલા ગ્રુપના નામથી બોલબાલા ટ્રસ્ટ ત્યાં કામ કરી રહ્યું છે. ભજન કીર્તન હોય, ધૂન ભજન હોય, જૂના ફિલ્મી ગીતો હોય, વડીલો માટે મનોરંજન હોય કે પછી સમાજ સેવા હોય કે એક ભૂખ્યાને જમાડવાની હોય, વાંકાનેરની ટીમ સતત ને સતત એક્ટિવ રહી છે. ઓકે. આમ બોલબાલા ટ્રસ્ટ તાલુકા મથક ઉપર અનેક સેવા આપી રહ્યું છે. ઓકે. સાહેબ, બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં કયા સેવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે? બોલબાલા એટલે સેવાનો પર્યાય. યસ. તાજેતરમાં જ હમણાં જ ડિમોલેશન હાલતું હતું ત્યારે જંગલેશ્વરની અંદર ડિમોલેશન અતગ્રસ્ત લોકોને જમણવાનો મોકો મળ્યો. લક્ષ્મીનગરમાં ડિમોલેશન થયું, એમાં પણ મને મોકો મળ્યો. મોટામાં ડિમોલેશન થયું. જ્યાં ક્યાંય ડિમોલેશન થાય ત્યાં બોલબાલા ટ્રસ્ટની ટીમ પહોંચી અને સતત ભોજનની સેવા કરે. આ પ્રતિકાશ્રમની વાત કરું તો 2 રૂપિયાની અંદર રહેવું, 2 રૂપિયામાં જમવું, જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબના નેજા હેઠળ આ સેવા કાર્યરત થઈ રહી છે. આશ્રય સ્થાન રેન બસેરાની વાત કરું તો ઘર વિહોણા વ્યક્તિ માટે આ રેન બસેરા
ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ રેન બસેરા બોલબાલા ટ્રસ્ટ સંચાલિત છે. રાજકોટમાં જેને કોઈ ઉપર છત નથી, નીચે રહેવાનું મકાન નથી, જમવાનું મળતું નથી, ફૂટપાથ નીચે, પુલ નીચે, હોસ્પિટલમાં રસ્તા રજડે છે, એવા લોકોને અમે સ્થળાંતર કરી એને આરએમસીના સાથે સહયોગથી આખું કામ છેલ્લા 3 વર્ષથી બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે. ઓકે. સિનિયર સિટીઝન પ્રવૃત્તિની વાત કરું તો 5,000 જેટલા મેમ્બર્સો આ ટ્રસ્ટ પર છે, સેવા આપી રહ્યા છે, નિજાનંદ, મનોરંજન અને પોતાની બીજી ઇનિંગ સારી રીતે જીવી રહ્યા છે. દેશ વિદેશની યાત્રા હોય, દુબઈ હોય, સિંગાપુર, મલેશિયા હોય, ભૂતાન હોય, નેપાળ હોય કે પછી શ્રીલંકા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, અંબાજી મંદિર હોય, જુનાગઢ હોય કે બગદાણા હોય, તમામ સ્થળોએ બોલબાલા ટ્રસ્ટે યાત્રા કરી ચૂક્યું છે. ટ્રસ્ટનો આશય છે કે નિવૃત્ત લોકોને પ્રવૃત્તિમાં રાખવા. ઓકે. આમ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા પ્રોજેક્ટો હાથ ધરાયા છે. ઓકે સાહેબ, બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં 5 અન્નપૂર્ણા રથ એટલે હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચાલે છે, તો એ કયા જગ્યાએથી નીકળે છે અને કયા કયા વિસ્તારમાં હાલમાં રાજકોટમાં જાય છે? પૂજ્ય રણછોડદાસજી બાપા કહેતા, બાપુએ કીધું હતું કે રોટી પે રોટી રખો. પૂજ્ય જલારામ બાપા ટુકડો ત્યાં હરી ઢુકડો. યસ. સૌરાષ્ટ્રની ભૂમિ જેવી છે, જ્યાં 25-50 કિલોમીટર ન ચાલીએ ત્યાં અન્ન ક્ષેત્ર જોવા ન મળે. હા. ખાસ કરીને સોરઠની ધીંગી ધરામાં, સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં માણસ ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સૂવે નહીં એવા ગોલ સાથે એક વ્યક્તિની એની જગ્યા ઉપર જઈ ગોતીને બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તાઓ, સ્ટાફની ટીમ ખૂબ સારી રીતે ભોજન પહોંચાડી રહ્યું છે. ટ્રસ્ટનો આશય છે કે જે લોકોને 2 ટંકના છેડા ભેગા ન થતા, એટલે કે વૃદ્ધ છે, અશક્ત છે, ડિસેબલ છે, દિવ્યાંગ છે, ગોધરા મજૂરના બાળકો છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાવાલા છે, રેન બસેરામાં છે, પ્રતિકાત્રમમાં છે, જેનું કોઈ નથી, જેને ખરેખર રસોઈ બનાવવી મુશ્કેલી છે, એવા લોકોને ટ્રસ્ટના માધ્યમથી, અન્નપૂર્ણા ગાડીના માધ્યમથી સાદું ને સીધું રોટલી, દાળ, ભાત, શાક, મગ ભાત, ખીચડી કઢી, ચોરમાના લાડવા, મોહનથાળ, ગુંદી, ગાંઠિયા એવી સિમ્પલ 4-5 વસ્તુનું ભોજન બોલબાલા ટ્રસ્ટ નિઃશુલ્કપણે એની જગ્યા ઉપર જાય ગોતીને હાથ જોડીને જમાડવાનું કામ કરે છે. યસ. ટ્રસ્ટનો આશય છે સવારની 3 ગાડી, બપોરની 2 ગાડી, 5 ગાડી. ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે, રોજનો લાખ રૂપિયા ઉપરનો ખર્ચ આ પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં પણ અમને ખૂબ સારા દાતાઓનો સહકાર મળે છે. જન્મદિવસ, લગ્ન દિવસ, ઘરના શુભ પ્રસંગો, વાસ્તુ હોય, તિથિ હોય, શ્રાદ્ધ હોય, જન્મદિવસ હોય, સૌ કોઈ અમને આ પ્રોજેક્ટમાં સપોર્ટ કરે છે. એક પણ દિવસની રજા નથી. 365 દિવસનું વર્ક છે. 5 વ્હીકલ છે. એક જગ્યા ઉપર જઈ અને ટ્રસ્ટ આશીર્વાદ મેળવવાનું કામ કરી રહ્યું છે. ટ્રસ્ટનો આશય છે આવા અન્ન ક્ષેત્રો અનેક જગ્યાએ સ્ટાર્ટ કરવા. જુનાગઢ, સુરેન્દ્રનગર, ધામેરા સહિતના ગામોમાં મને સ્ટાર્ટ કરવાનો મોકો મળ્યો છે. દીપરાગઢી પણ મેં કર્યું હતું, તો આગામી દિવસોમાં પણ ટ્રસ્ટ આ કામ કરશે. ઓકે. ખાસ કરીને આ અન્ન ક્ષેત્ર છે તો એક ગાડી 52 કિલોમીટર, સ્લમ વિસ્તાર, કન્સ્ટ્રક્શન સાઇડ હોય, સિવિલ હોસ્પિટલ હોય, ગોધરા મજૂર હોય કે ખાસ કરીને જેનું કોઈ નથી, નિરાધાર છે, હવે ક્યાં રસોઈ બનાવશે, ક્યાં જમશે એવો વિષય છે. આ તો બહારગામથી આવેલો વ્યક્તિ છે, રાજકોટમાં કોઈ સારવાર હશે તો એ વ્યક્તિ છે. આવા લોકોને બોલબાલા ટ્રસ્ટ ગોતી એક ગાડી 50 થી 52 કિલોમીટર ચલાવી એની જગ્યા ઉપર થર્મોકોલની ડીશ, વાસણ જે હોય તેમાં ફૂડ પીરસી રહ્યું છે. સાત્વિક અને સાદું ભોજન જનરલી હોય છે. ટ્રસ્ટનો આશય છે કે હજુ પણ જેટલી સ્પીડ થઈ એટલી સ્પીડે આ ભોજન પહોંચાડવાનું કામ કરીએ. ટ્રસ્ટ પાસે 50થી વધુ બહેનો, કાર્યકર્તા, સ્વયંસેવકો, પેએબલ સ્ટાફ બધા ભેગા મળીને આ કામ જબરજસ્ત રીતે અમે પૂરું પાડ્યું છે. અનેક દિવસોની અંદર સંખ્યા વધઘટ થાય, યાત્રા પ્રવાસની બસ હોય, ડિમોલેશન વિસ્તાર હોય, આર્મીની ભરતી હોય, જ્યાં ક્યાંય માણસના સમૂહને ફૂડની વાત હોય ત્યારે ટ્રસ્ટ મોખરે રહ્યો છે. યસ.
સાહેબ મેં ઘણા એવા વ્યક્તિઓને જોયેલા છે જે બોલબાલાના અન્નપૂર્ણા રથમાંથી જમતા હોય છે. તો આપણો જે આ પોડકાસ્ટ જોશે એની આજુબાજુમાં આવા કોઈ લોકો હશે તો જે ગાડી આવતી હોય છે અન્નપૂર્ણા રથ અને એમાં જે વ્યક્તિને જમવાની વ્યવસ્થા કરાવી હોય તો એમાં કઈ રીતના નામ રજીસ્ટર કરાવવું હોય છે કે કન્ટિન્યુઅસ જોઈને લેવું હોય તો એની પ્રોસિજર શું કરવી પડે છે? કોઈ પ્રોસિજર નથી. રાજકોટમાં રાજમાર્ગો પર રૂટ નિશ્ચિત છે. પહેલી વાર જ મોડું પડતું હોય, નેક્સ્ટ ટાઈમ તો ગાડી અહીંયા પહોંચ જતી હોય. ઓકે કોઈ પણ વ્યક્તિ કદાચ હાથ ઊંચો કરે છે તો પણ ગાડી ઊભી રહી અને ફૂડ આપે છે. ઓકે આશય એવો હોય કે સશક્ત લોકો કરતા અશક્ત લોકોને પહોંચાડીએ. યસ કોઈ વાર સશક્ત લોકો આવે તો પણ એને સમજાવીને ડાયવર્ટ કરીએ. આમાંથી અન્નક્ષેત્રનું ખાલી અન્નક્ષેત્રનું કામ નથી. એ લોકોને સ્લીપર ધાબળા કપડાં, વસાદ, એને લગતી કીટ છે, ચપ્પલ છે, એને તહેવાર ઉત્સવના દિવસોમાં એવું કંઈ વિશેષ ફૂડ છે, ખજૂરદાણી હોય, કંઈક સેવ મમરા હોય, કંઈક સુખડી હોય, કાંઈ ને કંઈ એવું ખવડાવીએ છીએ. એમાંથી કોઈને જોબ કરવા માગતું હોય, એમનું પુનઃવસન થાય એની પણ ચિંતા કરીએ. યસ કોઈને રસ્તામાં લાગી ગયું તો ફર્સ્ટ એડની કીટ પણ હોય તો ફટાફટની પણ કરી દઈએ છીએ. કોઈના અઠવાડિયામાં 1-2 વખત હેરકટ સન્ડેમાં બધા લોકોને હેરકટ એ ફ્રી કોસ્ટ કરી દઈએ છીએ. કોઈ બીમાર દેખાતું હોય તો અમારા મોબાઈલ ડિસ્પેન્સરી મારફતે એ દવાની વ્યવસ્થા કરાવી છીએ. ઘણીવાર ટ્રેન બસેલા લોકોને દાખલ થવાનું થાય તો 108 એમ્બ્યુલન્સ, અન્ય કઈ સેવાની વ્યવસ્થા હોય તો એ બી ઉપલબ્ધ કરાવી છીએ. આમ ટ્રસ્ટનો આશય છે કે જ્યાં કોઈ પહોંચવામાં દેર લગાડે ત્યાં બોલબાલા વહેલું પહોંચે છે. યસ કારણ બોલબાલા ટ્રસ્ટ રાજકોટમાં કોઈને ભૂખ્યું સુવા દેતું નથી. કોઈને અનેક પ્રકારની દવાઓમાં દુઆ મેળવવાનું કામ બોલબાલા ટ્રસ્ટ કરે છે. ઓકે સાહેબ, રોટલી બેંક જે બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે તો એ રોટલી જે એકઠી થાય છે, ભેગી થાય છે, એનો ઉપયોગ શું કરવામાં આવે છે? રોટી બેંકનો મતલબ એવો છે કે બોલબાલા ટ્રસ્ટને રસોઈ બનાવવામાં રોટલીમાં બહુ વાર લાગતી હોય. બહેનોને બી ખબર હોય. દાળ ભાત શાક તો ફટ બફાઈ જાય, ફટ સીટી વાગી જાય, ફટ વઘાર થઈ જાય. રોટલી વણવી, શેકવી, ચોળવી, ચોપડવી અને પીરસવી બહુ કઠિન હોય. આર્થિક રીતે પણ કઠિન, બનાવવામાં પણ કઠિન, ખાવામાં સરળ. યસ લોકોને રોટલી બહુ ભાવતી હોય છે. એટલે રણછોડદાસ બાપુનું સૂત્ર હતું રોટી પે રોટી. એનો કહેવાનો કદાચ અર્થ આવો જ છે. યસ બિલ્ડિંગ બનાવવાની બદલે સેવા ક્ષેત્રમાં કામ કરીએ. તો બોલબાલા ટ્રસ્ટે રોટી બેંક શરૂ કરી. અલગ અલગ સારા વિસ્તારમાં જઈને ડબ્બા મૂક્યા છે. એટીએમ બોક્સ સેવા. ઓકે એમાં 2 રોટલી પધરાવે. પ્રસિલ પાર્ક હોય, મવડી હોય, પછી નીલ સિટી ક્લબ હોય, સંજય વાટિકા હોય, બધી જગ્યાએ અમારા એટીએમ બોક્સ છે. અને રેગ્યુલરલી બોલબાલા ટ્રસ્ટ અહીંથી રોટી કલેક્શન કરે છે અને બપોરે પછી ડિસ્પેચ થાય એની ચિંતા કરે છે. ઓકે 1 વાગે 12 વાગે કલેક્શન કર્યું હોય ને પછી ડિસ્પેચ થાય. તો બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી આપ સૌને કહું, ઘણીવાર પૈસા આપતા ખચખચાટ થાય, અમારા પૈસા પ્રોપર વપરાશે. યસ એવા સમયે દાતાઓને અમે કહીએ છીએ કે અનાજ રૂપે યા સેવા રૂપે યાની કે આવી રોટી બેંકમાં 2 રોટલી પણ આપીને આપ પુણ્યના ભાગીદાર બની શકો છો. ઓકે સાહેબ, હવે ઘણી વખત આપણે પ્રસંગ કરેલો હોય છે કોઈ વ્યક્તિએ, તો પ્રસંગમાં જમવાનું વધતું હોય છે તો એ કેટલા વ્યક્તિ સુધીનું હોય તો બોલબાલા ટ્રસ્ટ દ્વારા એ લઈ જાય છે? જનરલી 50 વ્યક્તિથી વધારે રસોઈ હોય તો બોલબાલા ટ્રસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ. ઓકે જે સરપ્લસ છે એ ગટરમાં, નાળામાં જશે, હા હા કુંડીમાં જશે. તો બોલબાલા ટ્રસ્ટની બદલે કોઈ વ્યક્તિના મોઢા સુધી પહોંચાડે છે. અમને કોઈ કોલ કરશે, આ જગ્યા, આ વાડીમાં, આ જ્ઞાતિમાં આ ફૂડ પડ્યું છે. તો ઘણી વાર એવું 2 જગ્યાએથી ફૂડ આવતું હોય. હા. તો કોઈના ભાતના, કોઈની દાળ, કોઈની રોટલી, કોઈનું શાક યસ ભેગું કરી અને લોકોને પ્લેટ મારફતે બપોર પછીની વધારાની આ વેસ્ટમાંથી બેસ્ટની સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં હું નહીં 5,000+ ફેમિલીએ આ વેસ્ટમાંથી બેસ્ટ સેવાનો લાભ લીધો છે અને દીધો પણ છે. યસ એક બીજી સેવા એ વિચારું છે કે રાજકોટમાં કોઈનું મૃત્યુ થાય 15 કિલોમીટર વિસ્તારની અંદર, તો મૃત્યુ પછીનું સ્મશાને જાય, લાગુ લોકોને પાછા સ્મશાનથી ઘરે આવે, લાંબો સમયથી હોય, બહાર ગામના હોય, તો મૃત્યુ પછીનું ફૂડ એમને કોઈ જાણ કરે, કાંઈ સ્વાઈન સો એબીસીડી એક્સપાયર થઈ ગયું છે તો એ લોકો સ્મશાને આટલા લોકો ગયા છે, તરત જ બોલબાલા ટ્રસ્ટના ડબ્બા એને ઘરે પહોંચી દે છે. 10, 20, 50, 100 વ્યક્તિ હોય એ પણ નિઃશુલ્ક પહોંચે છે. તો જ્યાં ક્યાંય સેવાની લાભ જરૂર હોય એમ બોલબાલા ટ્રસ્ટનો ઉપયોગ કરો એવી મારી વિનંતી છે.
ઓકે સાહેબ, આપણે તમે વાત કરી કે 50 વ્યક્તિ ઉપર, પણ ઇન કેસ 50 વ્યક્તિ નીચે છે અને કોઈ વ્યક્તિ એમ કે અમે ડાયરેક્ટ દઈ જશું, તો એ પોસિબલ થાય છે? બની શકે એમ. ઓછી રસોઈ હોય તો સ્કૂટર ઉપર આપી શકે. ઓકે અને ઘણીવાર રસ્તામાં પણ બોલબાલા ટ્રસ્ટની બ્રાન્ચ હોય ત્યાં બી આપી શકે છે. ઓકે સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી કલેક્ટ કરીએ છીએ. તો કોઈને પણ રસોઈ સરપ્લસ થતી હોય તો બોલબાલા ટ્રસ્ટના નંબર ઉપર મિસ કોલ કરી અથવા બોલબાલાના એડ્રેસ ઉપર આપ પહોંચાડી આપ પણ પુણ્ય સેવાના ભાગીદાર બની શકો છો. યસ સાહેબ, હાલમાં બોલબાલા ટ્રસ્ટ પાસે મેડિકલ સાધનો કેટલા છે? ટ્રસ્ટનું સૂત્ર છે કરદી દેવો ભવ. સાધનો લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ. બોલબાલા ટ્રસ્ટ દ્વારા શરૂઆતમાં એક હોકરથી શરૂ કર્યું હતું. આજે ટ્રસ્ટ પાસે 5-7 કરોડ રૂપિયાના સાધનો અવેલેબલ છે. વ્હીલચેર, બેડ, ઓક્સિજન સિલિન્ડર, સક્શન મશીન, નેબ્યુલાઇઝર, બાયપેપ મશીન, સીપેપ મશીન, અનેક સાધનો એવા મેડિકલના 48 પ્રકારના જેટલા સાધનો છે. લોકોને ડિપોઝિટ લઈ અને સાધનો દેવામાં આવે છે, જેથી કરી સાધનો બધા રિકવર કરવામાં મુશ્કેલી ન પડે. સાધનની કિંમત જેટલી જેને ડિપોઝિટ હોય છે અને ફ્રી કોસ્ટ સાધન ઉપયોગ માટે નિયમો બનાવીને આપવામાં આવે છે. ટ્રસ્ટ પાસે બધી બ્રાન્ચોમાં અવેલેબલ થયા એટલા સાધનો છે. હજુ વધુ સાધનો વધારવાનો પ્રયત્ન છે. અનેક સાધનોની મોટી ગિફ્ટો પણ જન્મદિવસે પણ અમને લોકો હવે મેડિકલમાં પણ જન્મદિવસમાં આપતા થયા છે. મેડિકલમાં પણ સાધનો ઘણા હોય છે. હું ખાસા બ્રોડકાસ્ટના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું કે આપની આજુબાજુના કોઈ ગામડામાં, તાલુકા મથકે કોઈ બીમાર પડે તો બસ બોલબાલા ટ્રસ્ટનું સરનામું આપો, એને સાધનો બોલબાલા ટ્રસ્ટ વગર ભાડાએ આપી દેશે ડિપોઝિટ લઈને. તો આપની આંગળી ચિંધ્યાની જ સેવા થશે. કારણ કે એ લોકોને ઓકર જોતું હોય મહિનાથી પછી ઓકરને કરે શું, પલંગ જોતું હોય તો 2 મહિને પલંગ નકામું થાય તો પછી કરે શું? તો આવા સાધનો એને પરચેસ ન કરવા પડે એટલા માટે થઈ બોલબાલા ટ્રસ્ટના બ્રાન્ચ સુધી પહોંચાડો. અને વાત બીજી, આપની ઘરે કોઈ એવા મેડિકલ સાધન ફાધલ પડ્યા છે, કોઈ વ્હીલચેર એક્સ્ટ્રા પડી હોય અથવા કોઈ દર્દી એક્સપાયર્ડ થઈ ગયું હોય અને એના માટે પરચેસ કરેલા સાધનો પડ્યા હોય તો આપનું નામ લખી અને બોલબાલા ટ્રસ્ટને સાધન આપી પણ શકો છો, લઈ પણ શકો છો. આ મેડિકલ સાધન સેવામાં આજે બોલબાલા ટ્રસ્ટે 3 લાખથી વધુ દર્દીને સાધન આપી ચૂક્યું છે બધી બ્રાન્ચ પાસે. કોવિડની વાત કરું તો એમાં પણ 15,000 સિલિન્ડર અને બીજા મેડિકલ સાધનો કોવિડના દિવસોમાં, લોકડાઉનમાં પણ લોકોને જિંદગી બચાવવામાં બોલબાલા ટ્રસ્ટનો મેડિકલ વિભાગ મજબૂતાઈ રીતે કામ કર્યું હતું. એ આ તકે આપણે ખાસ યાદી આપું છું. ઓકે સાહેબ, ટ્રસ્ટ દ્વારા હરતા ફરતા દવાખાનાની સેવા આપવામાં આવે છે, તો એ ક્યારે નીકળે છે, કયા એરિયામાં જાય છે અને એ દવાખાનામાં ચાર્જીસ ફીસ શું લેવામાં આવે છે? મોટા માણસો માટે મોટી વ્યવસ્થા હોય. ઘણીવાર ઘણા વિસ્તારમાં સરકારના આરોગ્ય કેન્દ્ર પણ સુપર ડુપર કાર્યરત છે. યસ, પરંતુ સ્લમ વિસ્તાર અને કન્સ્ટ્રક્શન મજૂરની સાઈડ ઉપર બહુ મુશ્કેલી હોય. સામાન્ય બીમારીઓ, સામાન્ય વહારા, સામાન્ય લાગુ, ડ્રેસિંગ, શરદી ઉધરસ છે. એવા સમયે મોટા દવાખાનામાં લોકો જઈ શકતા નહીં, પહોંચી શકતા ન હોય અને ઘણીવાર બીમારીનું મોટું સ્વરૂપ ધીમે ધીમે ધ્યાન ન દઈ આપતું હોય છે. ટ્રસ્ટે મોબાઈલ ડિસ્પેન્સરી ખાસ શરૂ કરી છે. 3 વાહનો ટ્રસ્ટના અત્યારે અલગ અલગ રાજકોટના વિસ્તારો કવર કરે છે. ઓકે, અમે આગલે દિવસે સૂચના આપી દઈએ. આજે રવિવાર રોડનો વારો છે, એ વિસ્તારના લોકોને પણ જાણ કરી દે છે. એ રીતે અલગ અલગ વારે અલગ અલગ વિસ્તારની સેવા, અને એ બી પેલા 5 રૂપિયા હતા, હવે 10 રૂપિયા ટોકન દરે સ્ટાર્ટ કર્યું છે. આવું નવું 20 રૂપિયાની અંદર કાલાવર ઉપર અમે ગાયત્રી વિદ્યાપીઠના સહયોગથી કાયમી માટે સોમથી શુક્ર સુધી આરોગ્ય ધામ શરૂ કર્યું છે. ઓકે, બાપા મોહનદાસ ધામ આરોગ્ય ધામ, અને એમાં 20 રૂપિયામાં દવા આપીએ છીએ પ્રતિદિન. દવા સાથેના 20 રૂપિયા વૈદ્યરાજના મારફતથી આખી તપાસ કરીને આ કામ આયુર્વેદ એચએન શુક્લા કોલેજ છે, ગેરિયા કોલેજ, રાજકોટ હોમિયોપેથી કોલેજના સહકારથી અમે અલગ અલગ હોમિયોપેથ નિદાન કેન્દ્રો શરૂ કર્યા છે. એમાં અલગ અલગ બોલબાલાની બ્રાન્ચો પર આ કામ નિઃશુલ્કપણે ચાલે છે. દવાનો ખર્ચો પણ કોલેજ ઉપાડે છે. આમ બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી અલગ અલગ જગ્યાઓ પર
અલગ અલગ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. સાહેબ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એના મૃત્યુ પછી બોલબાલા ટ્રસ્ટ દ્વારા કઈ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એને હેલ્પ કરવામાં આવે છે? માણસના ખરા સમયે હૂંફની જરૂર હોય. કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પરિવાર ડિસ્ટર્બ થઈ ગયો હોય અને આ મૃત્યુના બનાવો બહુ ઓછા પ્રમાણમાં ઘરે ઘણા વર્ષે બનતા હોય છે. યસ. કોઈને ઘરે ત્યાં 10 વર્ષે બન્યું હોય, 15 વર્ષે બન્યું હોય, 1 વર્ષે બન્યું હોય, પહેલી વાર બનતો હોય. હવે મૃત્યુ થાય ત્યારે નિહારનો સામાનમાં શું લેવું, ક્યાંથી લેવું, કેમ લેવું, કેટલું લેવું, કેટલા રૂપિયાનું આવશે, આ વિષયની ચિંતા હોય, રીત રિવાજ જુદા જુદા હોય. ત્યારે બોલબાલા ટ્રસ્ટે નક્કી કર્યું કે માણસની છેલ્લી યાત્રા, અંતિમ યાત્રા, આખરી સફર, એનું કફન, એનું કપડું ઓઢાડવાનું સારી રીતે એ પસાર થઈ. આખી જિંદગી માણસે ઢેરો કર્યો હોય તો છેલ્લી ક્ષણો પણ માણસને છેલ્લી પથારી સારી રીતે મળે, એનું મૃત્યુ સારી રીતે ઓછું હોય તો એને સારી રીતે સેવા પણ મળે. 24 કલાક બોલબાલા ટ્રસ્ટ નિહારનો સામાન આપી રહ્યું છે. એમાં ટોટલી કીટ રેડી હોય છે, જ્ઞાતિના રિવાજ પ્રમાણેની હોય છે અને માત્ર ડેથ સર્ટિફિકેટની નકલ લઈ ફોર્મ ભરાવી ના સેવા આપતા હોય છે. આવી રીતે મૃત્યુ પછીનું ફૂડ પણ પહોંચાડતા હોય છે. આવી રીતે કોઈને ઘોડિયા જોતા હોય, ઓકે, બાળક રોતું હોય, ઘોડિયું ખરીદવાનું હોય, ઘોડિયું લઈને પછી રાખવું ક્યાં સમસ્યા હોય, દીકરી બહુ શાસ્ત્રે બિયરે આવી હોય, બાળક રોતું હોય, એની માને ખબર હોય કે ઘોડિયું કેટલી કિંમતી હશે. તો આવા ઘોડિયા પણ બોલબાલા ટ્રસ્ટે પાસે 150 જેટલા જ. કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ કથા બેઠી છે, ત્યાં કોઈ મોટા મહાવડો મેળાવડો ભેગો થઈશ તો ત્યાં પણ બોલબાલા ટ્રસ્ટ ઘોડિયા, વ્હીલચેર, આવી બધી સેવાઓ આપી રહ્યું છે. યજ્ઞ કુંડ જોતા હોય, તાંબાના ત્રાસ જોતા હોય, તાંબાના લોટા જોતા હોય, કોઈ પાણીના જગની સેવા જોતી હોય, આમ જ્યાં ક્યાંય લોકો ઓછી સેવા કરે છે ત્યાં બોલબાલા ટ્રસ્ટ પૂરી સેવા કરે છે. ટ્રસ્ટનો આશય છે સેવા લઈ જાઓ, આશીર્વાદ લઈ જાઓ. બોલબાલા ટ્રસ્ટ દ્વારા સિલાઈ મશીન, પછી બ્યુટી પાર્લર, નેલ આર્ટ એવા ઘણા ખરા ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે. તો એ ક્લાસીસ વર્ષમાં કયા મહિના છે, ક્યારે થાય છે, એની ફી શું રાખવામાં આવે છે? ભારત સરકાર, ગુજરાત સરકારના ઘણા કન્સેપ્ટ છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર રાજકોટ, એ અંતર્ગત બોલબાલા ટ્રસ્ટ દ્વારા બેન દીકરીઓ માટે રાજકોટ, સૌરાષ્ટ્રભરમાં, જુનાગઢ, ગોંડલ, સૌ કોઈ જગ્યા ઉપર જઈ અને બોલબાલા ટ્રસ્ટ ક્લાસીસ કરે છે. ઓકે, અત્યાર સુધીમાં 10,000 બહેનોના ક્લાસ કરી ચૂક્યા છે. બ્યુટી પાર્લર હોય, મહેંદી હોય, નેલ આર્ટ હોય, કુકિંગ હોય, કચ્છી આર્ટ હોય, માછી વર્ગ હોય કે પછી કેક બનાવવાના વર્ગો હોય, સિલાઈના વર્ગો હોય, ફેશન ડિઝાઇનિંગ હોય, આવા 48 પ્રકારના વર્ગો નિયમિતપણે કરે છે. 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા જેવી સામાન્ય ફી હોય છે. જે ફી હજારોમાં થતી હોય તો એક મીંડું ઓછું, 1000 ફી હોય તો 100 લેતા હોય છે અને 10,000 હોય તો 1000 લેતા હોય. આવી રીતે બોલબાલા ટ્રસ્ટે અત્યાર સુધીમાં હજારો બહેનોને ટ્રેન કરી નાખ્યા છે. આ બાબતે લિમ્કા બુક ઓફ એવોર્ડ પણ લીધો છે. ઓકે, તાલીમ આપવા બાબતે. અને અત્યારે રાજકોટમાં હાલમાં અત્યારે 32 સ્થાનો પર એક સાથે આજે પણ કાર્યરત છે. મે માસમાં સમર ક્લાસીસ પણ થવાના છે. આમ બોલબાલા ટ્રસ્ટ દીકરીને બચારીનો કે બાપડીનો કે અહીંયા હોય, જ્યાં હોય, ભણી હોય, ન ભણી હોય, સુખી હોય, દુઃખી હોય, ત્યારે પોતામાં રહેલી આર્ટ પોતાને કામ આવે, એને પૂરું સમોવડી બને, ક્યાંક પરિવારને એની આવક નિમિત્ત બની જાય, ઉપયોગી બની જાય, એવા આશયથી બોલબાલા ટ્રસ્ટ બહેનો દીકરીઓને ખૂબ તાલીમ આપી રહ્યું છે. અને લોન એના માટે કઈ રીતે મળે, એના માટે બાકીની વ્યવસ્થા શું થાય, સર્ટિફિકેટ, ગવર્મેન્ટની કીટો કેમ મળે, આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી થઈ રહ્યું છે. ટ્રસ્ટના માધ્યમથી અત્યાર સુધીમાં અનેક ક્લાસો, અનેક એવોર્ડો પણ અપાયા છે આત્મનિર્ભર એવોર્ડ તરીકે. આમ બહેનો દીકરીનો વાંહો થાબડવાનું કામ આર્થિક, ખાસ કરીને મધ્યમ વર્ગી બહેનો માટે બોલબાલા ટ્રસ્ટ આ લીડિંગ કામ કરે છે. તો આપ સૌને અપીલ કરું છું, તમારા ધ્યાનમાં કોઈ બહેનો નબળા હોય, આ તો કોઈ બહેનો ફ્રી હોય, કોઈને શીખવું છે કે શીખડાવવું છે, બંને તરફે આર્ટિસ્ટ હોય કે સ્ટુડન્ટ હોય, બંનેની ટ્રસ્ટને જરૂર છે. હજી અમારે આ 70-100 વાળી વાત છે, 125 સુધી પહોંચવું છે અને આ વર્ષમાં અમારો આંકડો 10,000 પ્લસ થાય એવી પણ અમારી લક્ષ્યાંક રેખો છે. એ દિશામાં કામ કરીએ છીએ. આ વખતે
એટ્રેક્શન એકેડમી, નાઇસ બ્યુટી પાર્લર, અનેક એવા લોકોએ બોલબાલા ટ્રસ્ટને સપોર્ટ કર્યો છે. ખાસ કરી બહેનો માટે મોટિવેશનલ સ્પીકર અર્થલ માકડ જેવા લોકો પણ સેવા આપવા આવે છે. ટ્રાફિકની વાત થઈ તો બોલબાલા ટ્રસ્ટ શરૂઆતથી 2006થી ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ આખું ઊભું કરવું, સ્થાપવું, ચલાવવું, ઓડિટ કરવું, એકાઉન્ટ કરવું, આ બધું કામ ત્યારથી હું જોઉં છું. સિટીનું હતું, રૂરલનું હતું. 800 જેટલા બ્રિગેડો સિટીમાં છે, 125 બ્રિગેડો રૂરલમાં છે. 450 રૂપિયા જેવું દૈનિક ભથ્થું આપીએ છીએ. અને રાજકોટમાં એક રોજગારીનું મોટું કામ થાય છે. ટ્રાફિક નિયમન, ટ્રાફિક સેન્સમાં પોલીસની વસ્તી પ્રમાણે સ્ટ્રેન્થ ખૂબ વધારે જોઈએ, પરંતુ એટલી સ્ટ્રેન્થ રાજકોટમાં નથી. તો નેક્સ્ટ ટુ પોલીસ એવી રીતે ટ્રાફિક બ્રિગેડ સેવા આપે છે. ડ્રેસ, વીમો, મોટિવેશનલ વાત, તાલીમ, શિસ્તના એને પણ પગલાં ભરાવી છે. લોકોને ઉપયોગી થવું, પોલીસની સાથે રહી એક કામ કરવાનો મોકો મળે છે. વર્ષમાં 3-4 વખત ભરતી કરીએ છીએ. તો આવા ટ્રાફિક બ્રિગેડ ટ્રેનમાં જોડાવવું હોય તેઓ પણ જ્યારે ભરતી આવે ત્યારે અમારો સંપર્ક કરજો, અમે સપોર્ટ કરીએ છીએ. વાત રહી બહેનો માટેની, તો કોઈ બહેનોને જોબની જરૂર હોય, તો આત્મનિર્ભર હોય, ઘરે પોતાનું સ્ટાર્ટ કરવું હોય કાંઈ, તો પણ ટ્રસ્ટ સપોર્ટ માટે તૈયાર છે. અત્યારે રાજકોટના ચોખોણામાં ચારો તરફ મોવડી હોય, રેલનગર હોય, ઉપલો કાંઠો હોય, મોરબી રોડ હોય, વાણિયાવાડી હોય, અસરવાડી હોય, ગોકુલધામ ચોક હોય, નાના મવા રોડ હોય, અમીન માર્ગ, કેરૈયા રોડ, બધી વિભાગમાં બોલબાલા ટ્રસ્ટના રાજકોટ, ગોંડલ, જુનાગઢ, જામનગર સૌ કોઈ, ધોરાજી, ઉપલેટા બધી આવા ક્લાસ ચાલુ છે. તો સૌરાષ્ટ્રમાં પણ બહેનો આ સેવા આપી શકે છે. હાલમાં પડદરીના વર્ગો પણ ગઈકાલે પૂરા થયા. તો હું સૌને અપીલ કરું છું કે બહેનોને આત્મનિર્ભર તરફ આપણે ચોક્કસ લઈ જઈએ અને કુટુંબને આર્થિક ઉપાર્જનમાં નિમિત્ત બનીએ. બીજી એક વાત વચ્ચે વધારાની કરું કે બોલબાલા ટ્રસ્ટમાં સેવા આપવા માટે સિનિયર સિટીઝન તો આવે છે. 5000 મેમ્બર્સ છે. વર્ષની 500 રૂપિયાની ફી છે. એક વર્ષમાં 100 કાર્યક્રમ, સંગીત, મનોરંજન, પ્રવાસ, કેમ્પ, CGHS હેલ્થ કાર્ડ, અનેક આરોગ્યલક્ષી તપાસો, ડાયાબિટીસ, બીપી, સુગર, હેમોગ્લોબિનના વારંવાર કેમ્પો, વોકાથોન, સાયકલ રેસ, અલગ અલગ અનેક પ્રકારના તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, રાજકોટ સિટી પોલીસ, રૂરલ પોલીસ, PGVCL બધાની સાથે રહી અને બોલબાલા ટ્રસ્ટ આ કામો કરે છે. અને સરકારશ્રી સાથે રહી અને અનેક યોગાને લક્ષી વાત હોય, અનેક રન ફોર યુનિટીની વાત હોય, કોઈ પણ વાતની અંદર ટ્રસ્ટ સાથે રહ્યું છે. આજે ટ્રસ્ટનો આશય છે કે જ્યાં ક્યાંય સેવાની જરૂર હોય ત્યાં બોલબાલા મોખરે રહ્યું છે. વાત રહી ટ્રસ્ટની કસોટીની, અઘરાકોણાની, ચિંતાની, ઘણીવાર ટ્રસ્ટ ઉપર પણ આપત્તિ આવતી હોય. થોડા દિવસો પહેલા અમારા રસોડા ઉપર આગ લાગી હતી. થોડી વાર ડિસ્ટર્બ ટ્રસ્ટ થાય, આર્થિક મુશ્કેલી પડે, પરંતુ તાજેતરમાં જ ટીમે આગની ઠારી અને રસોડું પુનઃ નેક્સ્ટ ડેથી કાર્યરત થયું. આપત્તિ આવે એનો સામનો કરવાથી ડરવા કરતા સામનો કરીને એને ફરી કામ ધબધબતું કરીએ. કોવિડમાં પણ એવું હતું. કોવિડની આપત્તિ સમગ્ર દેશ, સમગ્ર વર્લ્ડ વાઇઝ હતી. ત્યારે બોલબાલા ટ્રસ્ટે 20 લાખ લોકોને જમાડ્યા, 108 વ્હીકલ યુઝ કર્યા, 500 વોલન્ટિયર્સને મૂક્યા. રાજકોટમાં ઝોમેટો, સ્વિગીની જેમ એક કંટ્રોલ રૂમ ઊભો કરી રાજકોટને જ્યાં જમવાનું જોતું હોય ત્યાં જમવાનું પહોંચાડવામાં 20 લાખ લોકોને જમવાનું, છાસના વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લેવાનો પણ ટ્રસ્ટને મોકો મળ્યો છે. યુવાનો માટે વાત કરું તો કોલેજિયન દીકરા દીકરીઓ, આત્મીય, મારવાડી, PDPU, નિરમા, અનેક કોલેજ સાથે અમારા MOU છે. એના સ્ટુડન્ટો લો ફાર્મના હોય, એન્જિનિયરિંગના હોય અને બાળકો સ્કૂલના હોય, કણસગરા, બલોડિયાની દીકરીઓ હોય, SNKને હોય, બધા સ્ટુડન્ટ અમારે ત્યાં સેવા કેમ્પ કરવી, ફિલ્ડ વર્ક કરવા, ઇન્ટર્નશીપ કરવા પણ ટ્રસ્ટમાં વર્ષે 500+ સ્ટુડન્ટ અત્યારે અમારે ત્યાં આવી સેવાના પાઠ શીખી રહ્યા છે. આમ આર્થિક મુશ્કેલી હોય, સેવા પ્રોજેક્ટો હોય, આટલી એમ્બ્યુલન્સ, અન્નપૂર્ણા રથ, દેશ વિદેશના દાતાઓ જો અમને પૈસાની જોડી ન ભરી આપે તો પ્રતિદિન 5-6 લાખના ખર્ચ છે. પહોંચવું ક્યાં મુશ્કેલી હોય. આમ ટીપે ટીપે માસિક અનુદાન યોજના અમારી છે.
દર મહિને 100 રૂપિયા આપવાવાળી, એમાં પણ 5,000 મેમ્બર્સ છે અમારા. તિથિ ભોજન છે, જન્મદિવસના ભોજનના પૈસા અમને આપતા હોય. અમેરિકાથી જવાહરભાઈની ટીમ છે, KPSN છે, ઘણી સંસ્થાઓ પણ અમારી પાસે જરૂર પડતી વર્તાવતા હોય. તો હું લોકોને અપીલ કરું છું કે રાજકોટમાં 27,000 જેટલા ટ્રસ્ટો છે, પણ કામ કરનારા ટ્રસ્ટો કેટલા, અમારો ક્વેશ્ચન છે. અને ખરા સમયે કામ કરનારા કેટલા લોકો. તો આજે બોલબાલા ટ્રસ્ટ આંખે ને વળગે ને ઉડે સીધું દેખાય આપને એવા કામો કરી રહ્યું છે. ત્યારે આવી સંસ્થામાં અમારે સેવામાં સ્વયંસેવકની જરૂર છે. અમારે ક્યારેક આપનું નાનું અનુદાનની જરૂર છે, આપના વિચારોની આવશ્યકતા છે. તો બોલબાલા ટ્રસ્ટનું ઇન્સ્ટા, ફેસબુક ઉપર બધી માહિતી છે. આપ લોકો બોલબાલા ટ્રસ્ટની કોઈ પણ બ્રાન્ચે જઈ સંપર્ક કરી શકો છો. 365 દિવસ ઓફિસ ખુલ્લી હોય છે. હોળી, ધૂળેટી કે પછી દિવાળી કે પછી ઈદની અમારે ત્યાં કોઈ રજા નથી. તો હું લોકોને અપીલ કરું છું કે આપનો સમયનું દાન બોલબાલા ટ્રસ્ટને આપો, આપનો સહયોગ બોલબાલા ટ્રસ્ટને આપો. આજે અમારા ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ BNI છે, રાજકોટ છે, PPP કમિટી રાજકોટ મહાનગરપાલિકા છે, કલેક્ટર સાહેબની રોડ સેફ્ટીની કમિટી છે, RTO સાહેબની ખાસ કરીને વાહન ટીમ કમિટી છે, મધ્યાહન ભોજન કમિટી છે, રેલવેની DRCC કમિટી છે, ગ્રાહક સુરક્ષા કમિટી છે, આમ PNDT કમિટી, સર્વ શિક્ષા અભિયાનની કમિટી, એ રાજકોટ જિલ્લા જેલની કમિટી હોય, બધે બોલબાલા ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ છે. અને ટ્રસ્ટ બધી જગ્યાએ સેવા આપે છે. આજે જ કોર્પોરેશને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વચ્છતા વિભાગમાં અમારા ટ્રસ્ટની નિમણૂક કરી છે. ગત વર્ષે પણ અમને તક મળી હતી. આવી સેવામાં ઘણીવાર ટ્રસ્ટને મોકો મળ્યો છે. તો આવડી સંસ્થાને મોટી બનાવવામાં પણ આપનો ફાળો છે. હવે આ સેવાઓ ગામડા સુધી પહોંચાડવી છે, તાલુકા મથકે પહોંચાડવી છે. તો આપની પાસે જે કંઈ નાના મોટો વિચારનો સહયોગ, સમયનો સહયોગ, આર્થિક સહયોગ કોઈ પણ રીતે આપવી, અથવા તો કાંઈ ન આપો તો દર્દીઓ પહોંચાડો અમને. અમારે દવાખાનાઓ ચાલે છે અલગ અલગ જગ્યાઓ પર, દર્દીને બોલબાલા સુધી પહોંચાડો. ઘણી જગ્યાએ અમે MOU કર્યા છે, ઘણી લેબોરેટરીમાં પણ MOU કર્યા છે, ઘણી સંસ્થાઓ પણ અમને સપોર્ટ કરે છે. તો ફરીને આજના બ્રોડકાસ્ટ મારફતે સૌને હું અપીલ કરું છું કે આપ સૌ લોકો બોલબાલા ટ્રસ્ટને દરેક રીતે મદદ કરો, સપોર્ટ કરો. અને ફરી એકવાર રાજકોટ ઉપર જે બોલબાલાની અપેક્ષા છે, બોલબાલા ઉપર આશા છે, એવું કામમાં અમને સૌ કાર્યકર્તાઓ ટ્રસ્ટીને આપ સૌના આશીર્વાદ આપો, આપ સૌ વાહો થાબડો, જેથી કરી અમને અભિમાન રહિત સમાજની છેવાડાની સેવા કરી શકીએ, છેવાડા માનવી સુધી અમે પહોંચી શકીએ. અને ફરીવાર સરકારને, સમાજને, જ્ઞાતિબંધુને, પાડોશીને અથવા કોઈ લાભાર્થી સુધી પહોંચવામાં ટ્રસ્ટ નિમિત્ત બની શકે. ઓકે સાહેબ, ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને પણ ઘણી મદદ કરવામાં આવે છે, તો એના વિશે થોડી માહિતી આપશો? સામાન્ય કહેવત છે કે વિકલાંગ વ્યક્તિ, દિવ્યાંગ વ્યક્તિ પેલા સામાન્ય માનવી છે, પેલા એ કઈ માણસ છે. બોલબાલા ટ્રસ્ટમાં વાત કરું તો સૌથી વધુ જોબની અંદર દિવ્યાંગ અને વામન જેવા લોકોને જોબ આપીશ. બ્લાઇન્ડ હોય, ડફ એન્ડ ડમ્બ હોય, કે પછી નીચી હાઇટવાળા હોય. ટ્રસ્ટે દિવ્યાંગો માટે પસંદગી મેડમ સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસીસમાં દિવ્યાંગો માટે પણ પ્રાધાન્ય. તાજેતરમાં એમના થોડા દિવસોમાં જ અમે સીવણ ક્લાસ શરૂ કરવાના છીએ. એ બી એને કીટ સાથેના પાર્લરના દિવ્યાંગના પસંદગી મેળા પણ અમે આગામી જૂન મહિનામાં કરવાના છે. દિવ્યાંગો માટે વ્હીલચેર, મેડિકલ સાધનો, ઘોડી હોકર હોય એવી વ્યવસ્થા છે. દિવ્યાંગો માટે મનોરંજનના વન ડે દાંડિયા રાસ છે, ગણપતિમાં આરતી છે, એને પણ મુખ્ય પ્રવાહની અંદર ભેળવવા માટે ટ્રસ્ટનો અભિગમ રહ્યો છે. એ માટે દિવ્યાંગનું પણ એક કામ કરીએ. યસ. વાત રહી બીજી ટ્રસ્ટની, તો બોલબાલા ટ્રસ્ટ જે કામ કરે છે 91થી લઈને આજે 2026 સુધીનું, ટ્રસ્ટે બધી માન્યતા લઈ લીધી છે. ઘણીવાર ટ્રસ્ટના નામે આજે ઘણી ABCD પ્રવૃત્તિ થતી હોય છે. હું કોઈને ટીકા કરવા માંગતો નથી. રાજકોટમાં સંસ્થાઓના હાટડા છે, દુકાનો છે, ઢગલો એક છે, 27,000 ઓછી નથી. આજે કોઈને પૂછીએ 27 ના મળતો પણ ચિંતા છે. તો આવા સમયે બોલબાલા ટ્રસ્ટ, ચેરિટી કમિશનર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ,
ફોરેન કરન્સી વિભાગ, દિવ્યાંગની પ્રવૃત્તિ છે તો 1995 ધારો, અનેક એવી માન્યતાઓ પાન કાર્ડથી લઈ, દર્પણથી લઈ અને FCRથી લઈ બધી માન્યતાઓ ધરાવે છે. ટ્રસ્ટનો આશય છે કે એક લોકોનો એક રૂપિયો 100 રૂપિયો કરીને વાપરીએ. જ્યારે બી રાજકોટમાં કોઈ પણ તકલીફ હોય ત્યારે કોઈને યાદ કરવામાં આવતું હોય તો આગલી 5 સંસ્થામાંની પૈકીની એક સંસ્થા એટલે બોલબાલા ટ્રસ્ટ. બોલબાલા ટ્રસ્ટે સાંજ સમાચારની રિક્વેસ્ટ કરી હતી કે આપણા જન્મદિવસ આપો. હમણાં તેમણે મને વ્હીલચેર મળી હતી. અમે ગવર્મેન્ટને 200-500 વ્હીલચેર જ્યારે જોતી હશે ત્યારે આપતા હોય છે, આપવાના છીએ ને આપતા રહેશું. તો આમ બોલબાલા ટ્રસ્ટ ઘણી એવી સેવાઓ છે એ તમારા ધ્યાનમાં પણ કોઈ ભૂખ્યું સૂતું હોય, દેખાતું હોય, તમારા ધ્યાનમાં પણ કે ડિમોનેશનના કામ આવતા હોય, ઘણીવાર અમારાથી ચૂકી જવાતું હોય, તો કે પાણીની વાત કોઈ કે સેવાની વાત હોય કે ડેડ બોડીની વાત હોય ત્યારે ટ્રસ્ટ હંમેશા લીડ કરી અને રાજકોટના મોટો હાદસા બન્યા હોય, TRPનું બનાવ બન્યો ત્યારે પણ ટ્રસ્ટ સેવામાં મુખ રહેતું. કે રાજકોટમાં મોટી આગ બની હોય તો બચાવ કાર્ય હોય, ઘણીવાર લગ્નના આયોજક ઘણીવાર ગેરહાજર રહેતા હોય ને ટ્રસ્ટ તાત્કાલિક લગ્ન પૂરા કરાવતું હોય. આવા ઘણી સેવાઓમાં ટ્રસ્ટ મુખ રહેલું છે. ફરી વાર બોલું કે કાર્યકર્તા ટ્રસ્ટીઓની ટીમ ને મેમ્બરની ટીમ ન હોય, દાતાનો વિશ્વાસ ન હોય તો રોજના 4-5 લાખ રૂપિયા ગોતવા વાપરવા ખૂબ કઠિનાઈ છે. આજે ટ્રસ્ટનું કામ કરવું નાની માના ઘર નથી. આ દિલથી કામ કરવાનું હોય છે. રવિવાર બુધવારનું પરિવારને તજીને સમાજનું કામ કરવાનું હોય છે. ત્યારે આ અમારું ટ્રસ્ટ, આપણું ટ્રસ્ટ રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર એક એવું નમૂનાદાર ટ્રસ્ટ બન્યું છે કે અમારા ટ્રસ્ટની મુલાકાતે દેશ વિદેશથી ડેલિગેટો આવે છે. ક્યાંય ઘણી ક્લબોમાંથી આવે છે, ઘણી સ્ટુડન્ટો આવે છે, અમારી ઉપર રિસર્ચ કરે છે, ઘણા પેપર્સો પણ લખવામાં આવે છે અલગ એક્ટિવિટી ઉપર. તો સૌ કોઈને અપીલ કરું છું બોલબાલા ટ્રસ્ટને આગામી દિવસોની સેવા માટે આપ સૌ આશીર્વાદ આપો. આપ સંસ્થાની મુલાકાત લઈ ઘટતી 2 વાત હોય 2 વાત ચડતી કરો એવી પણ મારી વિનંતી છે. સમૂહ લગ્નની વાત હશે તો બી ટ્રસ્ટ મોખરે રહેશે. મોટા સ્વચ્છતા અભિયાનની અંદર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સ્ટેચ્યુ સફાઈ હશે તો પણ ટ્રસ્ટ મોખરે રહેશે. જેલના કેદીઓ માટેની કામગીરી હશે તો પણ ટ્રસ્ટ મોખરે છે. દર્દીઓ માટેની વાત હશે તો પણ ટ્રસ્ટ મોખરે છે. રાજકોટમાં ભૂખ્યા રહેવાની કોઈ વાત, અનાજની વાત હશે તો બી ટ્રસ્ટ મોખરે હશે. ઉકાળાની વાત હોય, આયુર્વેદની વાત હોય, અવેરનેસની વાત હોય કે રાજકોટમાં કોઈ મોટો મેળાવડો ભેગો થાય, કથા હોય, સત્સંગ હોય કે પછી કોઈ બી કામ હોય, માગેશ્વરની સભા હોય, ટ્રસ્ટ બધે પહોંચતું હોય છે. કારણ કે ટીમ ટ્રસ્ટ પાસે મોટી છે. ટ્રસ્ટ પાસે મશીનરી, મિશનરી વિઝન ખૂબ મોટું છે. તો આવા ટ્રસ્ટને આપ સૌ લોકો જેમ નાના છોડમાં પાણી સીંચીને વટવૃક્ષ બનતું હોય અને જેમાં આંબો છે એ બધાને કેરી આપીને છાંયો પણ આપતું હોય, પક્ષીઓને વિરામ આપતો હોય, એમ બોલબાલા ટ્રસ્ટ કોઈને ને કોઈને મદદરૂપ કરવામાં વધુ આગળ નીવડે એવા આપ સૌના આશીર્વાદ આજે આ માધ્યમથી કહું છું કે ફરીવાર આપ બોલબાલા ટ્રસ્ટ પર વિશ્વાસ મૂકી ટ્રસ્ટને સપોર્ટ કરજો, ટ્રસ્ટની સેવાનો લાભ લેજો, અન્યને પણ લેવડાવજો. હું અભિનંદન આપું છું મૌલિકભાઈને, આવો સુંદર વિચાર આવ્યો. આ માત્ર કોઈ જાહેરાતનું સાધન નથી, આ પ્રસિદ્ધિનું સાધન નથી. આ સેવા એક વ્યક્તિની બીજા વ્યક્તિ સુધી પહોંચવામાં કડી બનવાનું, માધ્યમ બનવાનું આજનું માધ્યમ છે. તો ફરીવાર આમની ટીમને હૃદયથી અભિનંદન આપું છું. બોલબાલા ટ્રસ્ટની રાજીપો વ્યક્ત કરું છું અને ફરીવાર બોલબાલા ટ્રસ્ટના દ્વાર રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે ખુલ્લા છે. જ્યાં કે સેવા માટે જરૂર હોય તો બોલબાલા 4 અક્ષર સમાજ માટે ઇનફ છે. ફરીવાર મને બ્રોડકાસ્ટમાં બોલાવ્યો, મારા 2 વિચાર, મારી 2 વાત, મારા 2 વિષય મૂકવાનો મને મોકો આપ્યો અને રાજકોટના અનેક એવા લોકોથી હું દૂર છું એને મને નજીક લેવાનો મોકો આપ્યો તે બદલ સમગ્ર બ્રોડકાસ્ટની ટીમનો આભારી છું. મહાદેવર, જય ઉપાધ્યાય. સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને ગિફ્ટ